કે આવું તો હોય. હા, અંગ્રેજીમાં કીધું છે ને, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે પોતે, ઓબ્જેક્ટ એટલે હામો. હવે ફિલ્મ જોવા જઈએ ને આપણે, ત્યાં સુધી પડદા ઉપર ચિત્ર હાલતું હોય ને ત્યાં સુધી મન ચોંટેલું છે, પણ મધ્યાંતરનું બોર્ડ આવે ને એટલે ઊભા થઈને હાલતા થઈ જાય. મતલબ મન ત્યાંથી હટી ગયું. આ મનને સામો આધાર છે. સામું ચાલતું રહે તો આ બેઠે. એટલે આ એકાદશીની અંદર એકાબીજા ભગવાનની વાતો કરે ને પ્રસંગમાં આ એકાબીજાને ભગવાનના શબ્દો કે, એનો મતલબ શું છે કે એ કહેવાની પાછળ એનું મન લાગેલું છે. અને મન લાગેલું એટલે મન ભગવાનમાં ને ભગવાનમાં રહે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય 11મું મન એ ભગવાનમાં જોડાયેલું રહે, એને કીધું એકાદશી. તો 15 દિવસે એક દિવસ ભગવાન મેં તારા માટે આપી દીધો. તેથી સત્સંગ કરે, એકાબીજા ભગવાનની વાતો કરે, જે આવડે એ કાલાવાલા કરે, કોઈ ધૂન પેલું કરે, નોખું નોખું ફેરવવું પડે, નહીતર એક ધારું રામ 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 કરીએ તો પછી મરા 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 થઈ જાય. એટલે બધું સમય પ્રમાણે ફેરવવું પડે. એકને એક ગવાય નહીં, એકને એક બોલાય નહીં. એટલે અહીંયા કીધું છે કે સ્વધર્મની સિદ્ધિ માટે જ મનુષ્ય શરીર મળ્યું છે. પરધર્મ તો અન્ય યોનિઓમાં તથા ભોગ પ્રધાન સ્વર્ગ વગેરે લોકોમાં પણ છે. સ્વર્ગ મેળવવા વાળામાં પણ ભોગ પ્રધાન છે. કારણ કે સ્વર્ગમાં જાવ ને, મને એક ભાઈ કીધું, મને કે સ્વર્ગ કેવું હોય છે, મેં જોયું નથી, અને જોવા જાઉં તો પાછો આવું નહીં, અને આવું તો યાદ રહે નહીં. મને કે તો કેવું આમ આપણે એવું કે કલ્પના કરીએ તો હું 5 સ્ટાર જોઈએ. શાસ્ત્ર વાંચ્યા પછી એવું લાગે કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકો વિસંતિ, તો ત્યાં પુણ્ય ખલાસ થાય એટલે પાછા તમને તગડી મેલે. એટલે કે હું 5 સ્ટારમાં રૂપિયા ભર્યા, પૂરો થાય સમય એટલે ઓલો પટાવાળો આવે, એનો વેઇટર આવે, હાલો કે ગાભા ઉપાડો, અહીંયા રૂમ બીજા ન પાઈ ગયા, તમારું જ ખાલી કરવાનું આવ્યું. ગાભા પોટલા ના ઉપાડો તો બહાર ફેંકી દે, થાય કે ન એવું. તો આ સ્વર્ગમાં મને લાગે એવું જ હશે હો. હા, એટલે પછી આ ગયા તો ખરા લોભમાં કે પાછું આવીને ભેગું તો કરવું. એટલે પાછો જન્મ લઈએ, પાછો એકડે એકથી ભેગું કરવાનું ચાલુ કરીએ, પુણ્ય ભેગું કરીએ તો જ થાય ને. પાછી ટિકિટ લઈએ, ઓલો શું કે મફત છે એવો જવાનું, આવવાનું તમારે લઈને આવવાનું. હા, અને ત્યાં કાંઈ તમને પુણ્ય કમાવા મળતું નથી. ત્યાં તો ખાલી લઈને જવાનું છે, ત્યાં કઈ ઉધાર કે કઈ હાલતું નથી, અને કોઈનું ઉછીનું લીધેલું પણ હાલતું નથી. ત્રિશંકુ ગયા હતા, મહાભારતની અંદર આવે છે. તો ત્રિશંકુ એને કીધું તો એના ગુરુને કે મને સ્વર્ગમાં મોકલો. તો કે ભાઈ આ દેહે ન જવાય, તારું હોય તો જા. તો મારી પાસે કાંઈ નથી, તો કે ન જવાય. એને ના પાડી એટલે ગુરુ બદલી નાખ્યા વિશ્વામિત્ર. તમે મોકલી શકશો? વિશ્વામિત્રને અહંકાર આવી ગયો, કેમ નહીં? 10,000 વર્ષનું તપ લઈ અને ભાઈને મોકલા. એટલે ઇન્દ્ર રાજા કે ભાઈ અહીંયા ન અવાય, કોઈનું ઉછીનું લઈ, અહીં ન અવાય, અહીં તારું હોય તો અવાય. તો મારું નથી. વિશ્વામિત્ર મોકલો કે એને જાણો છો, ઓળખો છો, એનો સ્વભાવ જાણો છો? ઇન્દ્રને ધમકી દીધી. ઇન્દ્ર ભાઈ જા, અહીંયા તારું ન હાલે. ત્યાંથી નાખ્યો. વિશ્વામિત્ર મગજ ગયું, મારો મોકલેલો પાછો આવે. આમ હાથ કર્યો, પાછો આવવાનો દીધો ને ઓલા રાખ્યો નહીં, વૈશમાં રહી. એટલે આપણે કોઈનું ઉછીનું લઈને જાય ને તો વૈશમાં અટકી જાય કે અહીં ના ન રહી, ના અહીં ના રહી, ત્યાં નાનો રહે. પછી કે બાપા અવગત્ય ગયા. અવગતિ તો થાય નહીં. આપણી અવગતિ ન થાય એટલા માટે જાતે કરવું પડે. કર્યા વિના કઈ મળતું નથી, અને કરેલું ફોગટ જાતું. ભક્તિ હોય, જ્ઞાન હોય કે કર્મ હોય, એ પોતે જ કરવું પડે. બીજા કરે એ ચાલે નહીં. મને એક ભાઈ કીધું, મને કે બીજા મારે બદલે કરી દે તો. હું કહું તારા બદલે બીજા ખાતા હોય તારે મોઢું બગાડવાનું શું જરૂર? મને કે મારું પેટ થોડું ભરાય. હું કહું તો બસ આમ જ છે. ભક્તિ પણ મારા બદલે જો કોઈ બીજો કરે ને તો મારું પેટ ભરાતું નથી. એમ મારી ભક્તિ મારાથી થતી
નથી. એને એ કરે એ માને મળતી નથી. પરધર્મ તો અન્ય યોનિઓમાં તથા ભોગ પ્રધાન સ્વર્ગ વગેરે લોકોમાં પણ છે. સ્વધર્મમાં મનુષ્ય માત્ર સબળ પાત્ર અને સ્વાધીન છે. સબળ પાત્ર છે. ભાઈ સ્વધર્મ તો મારી ઈચ્છાની વસ્તુ છે. મારે કરવું કે ના કરવું, ભગવાનને પગે લાગવું કે ના લાગવું, ભક્તિ કરવું કે ના કરવું, સત્કર્મ કરવું કે ના કરવું, એ તો આપણે સ્વતંત્ર છીએ. આમાં આપણો કોઈ હાથ પકડતું નથી. ઘણા કે હા ભગવાન જેદી લાઈ જા હે ભક્તિમાં તેદી અમે જાઉં. ભાઈ ધંધામાં લઈ ગયો તો ભગવાન તો મહિને પગાર નો આવે તો આપેડો હવારમાં ટિફિન ઉપાડીને રવાના થાશો. તાવ આવ્યો હોય તો ઉપડે કે જેટલું થાય એટલું કરી. ભક્તિમાં પણ આવું છે. ભગવાન કે હું તને મોકલતો નથી, મેં તને બધી સમજણ આપી દીધી, હવે કરવું ન કરવું તારી ઈચ્છાની વસ્તુ. આપણે સ્વતંત્ર છીએ. અને એટલે કીધું છે સ્વધર્મમાં મનુષ્ય માત્ર સબળ પાત્ર અને સ્વાધીન છે. સબળ સશક્ત પાત્રો છે અને સ્વાધીન છે. આપણને કોઈ રોકી શકે એમ નથી. એટલે તો જ્ઞાન અને વિદ્યાનું એ અર્થમાં લીધું છે કે ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વિદ્યા ધનમ ઉત્તમ ધનમ વ્યય કૃતે વર્ધ. જે ભેજામાં વિદ્યા ભરી છે ન ચોર હાર્યમ, ચોર એને લઈ જાય નહીં. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ, રાજા થોડો કેમ કે તારા ભેજાની ટેક્સ મને ભરી દે નહીં. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ચ ભાતૃભાજ્યમ, ભાતૃ એટલે ભાઈ, ભાઈ થોડો કે મને તારી અડધું ભેજું હાલ દે. ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી, લેણીએ થોડો એમ કે ભાઈ તારું પા ભાગનું ભેજું મને હાલ દે. વિદ્યા ધનમ ઉત્તમ ધનમ, આ વિદ્યા ધન છે, ઉત્તમ ધન છે. વ્યય કૃતે વર્ધતે, જેમ વાપરો વ્યય એટલે જેમ વાપરો એમ વધે. બાકી વસ્તુ વાપરીએ એમ ઘટે અને વિદ્યા છે વાપરીએ એમ વધે. હવે આપણે ખરેખર તો સક્ષમ છીએ કે નહીં? જેમ 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 ભગવાનનું જ્ઞાન લેતા જઈએ. હું આ ભગવદ્ ગીતા ત્રીજી વખત વાંચું. 2 વખત તો 3 વખત અહીં થઈ, આ ત્રીજી વખત છે. પેલા 1.5 વર્ષે પૂરી કરી, પછી 7 વર્ષે પૂરી કરી, ફરી પાછું આ 3 વર્ષ થયા નહીં. આ દિવાળીએ 3 વર્ષ પૂરા થાય. આ ત્રીજો અધ્યાય હાલે. તો મારું તો બીજાનું પાકું થાય કે ન થાય, મારું તો થઈ ગયું. રસી આવત જ આવતે, આપણે કોહ હાલતો હોય અને દોરી આવે અને જાય ઓલા થારામાં પથ્થર ઉપર, નાડું હાલે ને, કોહ ભરાઈને આવે અને ઠાલો થઈને જાય ત્યારે પથ્થર ઉપર ગહાય એટલે પથ્થરને કાપી નાખે. જો પથ્થરને કાપી નાખતો હોય એ હૂતનની દોરી, તો આ વારે વારે મારો અભ્યાસ થાય, પુનઃ પુનઃ અભ્યાસ, તો બીજાનું પાકું થાય કે ન થાય, પણ મારું તો પાકું અંદર થઈ ગયું ને થઈ ગયું. આપણે ઘડિયા બોલતા ને નિહેરમાં વારે વારે, એટલે ઘડિયા અહીં બેસી ગયા. આ એવું જ છે. વારે વારે જ્ઞાન સાંભળવાથી બધાય બદલાય, પણ હું તો ઈનો ઈ, અને એટલે મારું પાકું થાય. તો પાકું કરવા માટે પણ ભગવત ગીતા આપણે શું છે, વાર્તામાં મજા આવે. નાના હતા ને ત્યાં એક હતો ચકો ને એક હતી ચકી, એ વાર્તા તો મારા દાદા કહેતા કે એમ નાના હતા તે મારી બા કહેતા. હા, પછી મારા બાપા મર્યા તે એમ કહેતા હતા એ કે એમ નાના હતા તે ચકાચકીની વાત કહેતા. પછી અમે નાના હતા તે ચકાચકીની વાત કહેતા, અને અમારા છોકરા નાના હતા તે ચકાચકીની વાત. 7 પેઢીથી આવેલું આવે. બોલો, ચકો ને ચકી ગયા નથી. એ વાર્તા હાલે કે ન હાલે? એ વાર્તા મજા આવતી, પણ અટાણ વાર્તા મજા આવે નહીં. ભગવત ગીતા સમજ્યા વિના આપણને વાર્તામાં મજા આવે નહીં, અને વાર્તામાં મજા આવે તો જ્ઞાન આવે નહીં. મનોરંજન ઓછું અને જ્ઞાન મહત્વ, કારણ કે જ્ઞાન છે એ આત્માનું કલ્યાણ કરે. મનોરંજન મનને આનંદ આપે એટલે તો મનોરંજન કીધું. મનોરંજન મનને પ્રફુલ્લિત રાખવા માટે, ખુશ કરવા માટે, પણ ખાલી મનને ખુશ કરવા માટે નહીં, આત્માના કલ્યાણ માટે પણ જ્ઞાન લેવું જોઈએ. ના, મને તો જ્ઞાન કંઈ ગમતું નથી. આપણે નાના હતા ને ત્યાં આપણી માવડિયું પેલા કાંકસો કેવો કડવો આવે,
હા એ ગહારો કરી અને પથરા ઉપર ને એનો પેલો ચમચીમાં ભરીને મોઢું પકડીને પાય. એ ઘાંતા હોય ને ત્યાં છોકરું સમજી જાય. એ તો રાડો રાડ થાય, પણ બે પગ વધારે દબાવીને પાય. કેવું કડવું હોય. બાળકને તેમ જ લાગે ને માં મારી દુશ્મન છે, પણ માને ખબર હોય કે આના પેટમાં કૃમિ ન થાય, પેટ સારું રહે, એટલા માટે થઈને કડવાણી આપવી પડે. જો આપણને એવી ખબર પડે છે કે આ કડવું આપવું જોઈએ બાળકને, તો ભગવાનને નહીં ખબર હોય કે આના આત્માનું કલ્યાણ કરવા માટે થઈને મારે થોડી કડવી ચીજ આપવી જોઈએ. બધી મીઠી મીઠી આપીએ તો અંદર ચરમિયા વધી જાય, પછી ડોક્ટર પાસે જાય ને ગોળીઓ દે ને પછી ચરમિયા કાઢે. પણ એ તો બહુ વાર થાય ને, પણ ચરમિયા પડવા જ ન દઈએ તો. એટલે અહીં કીધું છે ભગવત ગીતાનું જ્ઞાન લેવું એ વાર્તા નથી, પણ એક એક શબ્દ સમજવા જેવો છે. અને એટલે કીધું છે કે પાત્ર અને સ્વાધીન છે, તથા પરધર્મમાં મનુષ્ય માત્ર નિર્બળ, અપાત્ર અને પરાધીન. જે બીજાનો કરવા જાય ને, બીજાનો ધર્મ પોતે પાલન કરવા જાય ને, તો પરધર્મ થઈ. કારણ કે એમાં પોતાનો સ્વાર્થ આવ્યો, એટલે એમાં એ અપાત્ર બને છે, પાત્ર નથી. અપાત્ર અને પરાધીન છે. કારણ કે હામા વાળાની મરજી હોય તો સુખ આપે, નહીં તો નહીં આપે. હામા વાળાની મરજી હોય તો આપણને મૂડમાં હોય તો પેલું કરે, નહીં તો ભાવે ન આપે. ઘણા નહીં કહેતા અમે તો ગયા હતા, કોઈ અમારો ભાવે ન પૂછ્યો, એટલે આપણે દુઃખી થયા. એની ભાવ ન આપ્યો તો આપણે દુઃખી થયા, અને આખો દાડો વાગોડ્યા કરીએ, અમારો ભાવ ન પૂછ્યો, અમારો ભાવ. ઓલાઈ તો એકવાર અપમાન કર્યું, આપણે તો પાછો 100 વખત અપમાન કરીએ કે નહીં. આ યાદ રાખવું જોઈએ કે બીજા પાસે માગેલું સુખ, બીજા પાસે માગેલો આનંદ ક્યારેય ટકતો નથી કે હારો હોતો નથી, પરાધીન છે.